સંખેડા તાલુકાના આકાખેડા ગામ નજીક આવેલા નાના ડુંગર ઉપર બિરાજમાન વિંધ્યવાસીની માતાજીના મંદિરના 16મા પાટોત્સવની આ વર્ષે ભવ્ય અને ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી। પાટોત્સવ નિમિત્તે આસપાસના ગામો ઉપરાંત દૂરદૂરથી વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા, જેના કારણે સમગ્ર ડુંગર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો। તળેટીમાં ભંડારો યોજાયો હતો। માઈ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। પાટોત્સવ પ્રસંગે મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। વિધિવત મંત્રોચ્ચાર અને હવન વિધિ સાથે માતાજીની આરાધના કરવામાં આવી હતી। યજ્ઞ દરમિયાન માતાજીની કૃપા સૌ પર વરસે તેવી ભાવના સાથે ભક્તોએ આહુતિ અર્પી હતી। સવારે મંગલ આરતી, માતાજીના વિશેષ શૃંગાર અને દિવસભર દર્શનનો લાભ લેવા ભક્તોની સતત આવન જાવન રહી હતી। સ્થાનિકો જણાવે છે કે આ સ્થળે અગાઉ માત્ર એક નાનું દેરું હતું, જ્યાં આસપાસના ગામોના ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવતા હતા। સમય જતાં માતાજી પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને માય ભક્તોના સહયોગથી અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। શરૂઆતમાં નાના ડુંગર ઉપર આવેલું મંદિર હોવાથી ભક્તોને કેડી ઉપર પગપાળા ચાલીને જવું પડતું હતું, જે ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓ માટે મુશ્કેલ હતું। પરંતુ બાદમાં માય ભક્તોની મહેનત અને સહકારથી મંદિર સુધી પહોંચવા માટે પગથિયાની સુવિધા ઊભી કરવામાં આવી, જેના કારણે આજે દરેક વર્ગના ભક્તો સરળતાથી માતાજીના દર્શન કરી શકે છે। નાના ડુંગર ઉપર સ્થિત હોવાના કારણે વિંધ્યવાસીની માતાજીનું આ સ્થાનક સમગ્ર વિસ્તારમાં ડુંગરી માતાજી તરીકે પણ ખ્યાતિ પામ્યું છે। ઊંચાઈ પરથી આસપાસના ગામોનું સુંદર દ્રશ્ય જોવા મળતું હોવાથી ભક્તો માટે આ સ્થળ આસ્થા સાથે સાથે શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવે છે। પાટોત્સવ દરમિયાન ભજન કીર્તન, માતાજીના જયઘોષ અને ભક્તોની ભીડને કારણે સમગ્ર આકાખેડા વિસ્તાર ધાર્મિક ઉત્સવના રંગે રંગાયો હતો। સ્થાનિક ગ્રામજનો અને મંદિર ટ્રસ્ટના સભ્યોએ વ્યવસ્થામાં સક્રિય સહયોગ આપ્યો હતો। અંતે પ્રસાદ વિતરણ સાથે પાટોત્સવની ઉજવણી ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। આજ રોજ આખાખેડા ગામે વિંધ્યવાસિની માતાજીના મંદિરે 16મા પાટોત્સવ નિમિત્તે માય ભક્તો દૂર દૂરથી આવી દર્શનનો લાભ લે છે અને અત્યારે માય ભક્તોની ખૂબ લાંબી કતારો ચાલી રહી છે તે દર્શનનો લાભ લઈ રહ્યા છે અને ત્યાં નવચંડી યજ્ઞનું પણ આયોજન કરે છે અને ત્યાં નવચંડી હવન થયા પછી માય ભક્તો પ્રસાદી લેવા માટે અહીંયા ચોગનમાં આવી રહ્યા છે અને ચોગનમાં પણ પ્રસાદી લેવા માટે માય ભક્તોની હજારોમાં સંખ્યા ઉપસ્થિત છે અને તેઓની લાઈનો અત્યારે પ્રસાદી લેવા માટે ફૂલ છે અને જ્યાં જુઓ ત્યાં પબ્લિક ફૂલ છે ને માય ભક્તો એનો ખૂબ લાભ લે છે ને દર વર્ષે માય ભક્તો હજારોની સંખ્યામાં અહીંયા એકઠા થાય છે। આજે આકાખેડા મુકામે માં વિંધ્યવાસિની એમના 16મા પાટોત્સવ નિમિત્તે અમારા તાલુકા ભાજપની ટીમ અને કાર્યકર્તાઓ સાથે માતાજીના દર્શન આશીર્વાદ માટે મુલાકાત લીધી અને ગામનો સંપ સુહૃદય ભાવ બધા ખૂબ જ માઈ ભક્તો ઉત્સાહમાં આ કાર્યક્રમની અંદર હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। એટલે આજનો પ્રસંગ ખૂબ ભક્તિમય, આનંદમય અને અહીંયા માતાજીના દર્શન કરી હું ધન્યતા અનુભવું છું।